વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણા ચોથા પાઠની અંદર પ્રાચીન ભારતીય સાહિત્ય એના 7 મુદ્દા હતા. પહેલા મુદ્દાનું નામ હતું વૈદિક સાહિત્ય, બીજા મુદ્દાનું નામ હતું મહાકાવ્યો, જેની અંદર રામાયણ, મહાભારત, ત્રીજાની અંદર અન્ય સાહિત્ય, ચોથાની અંદર બૌદ્ધ સાહિત્ય, પાંચમાની અંદર ગુપ્તકાલીન સાહિત્ય, છઠ્ઠાનું નામ ગદ્ય પદ્ય સાહિત્ય અને સાતમા મુદ્દાનું નામ હતું આપણે ભણ્યા હતા પ્રાચીન ભારતનું તામિલ સાહિત્ય. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો નવો મોટો પ્રશ્ન છે, એનું નામ છે મધ્યકાલીન સાહિત્ય. એના વિશે સમજાવો. આજના પ્રશ્નનું નામ શું આપ્યું? મધ્યકાલીન સાહિત્ય. એના વિશે સમજાવો. તો અહીંયા લખવાનું છે કે મધ્યયુગની અંદર શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. મધ્યયુગની અંદર શરૂઆતમાં કઈ ભાષા હતી? સંસ્કૃત. અહીંયા વિકલ્પ છે, ટૂંકો પ્રશ્ન છે એટલે લખવાનું કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. પહેલા ગ્રંથ છે વ્યક્તિનું નામ સોમદેવ, એના ગ્રંથનું નામ કથાસરિત સાગર. બીજો વ્યક્તિનું નામ છે કલ્હણ, એનું નામ છે રાજતરંગિણી. એમાંથી પાછો પ્રશ્ન છે રાજતરંગિણી ગ્રંથ એ ભારત કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. પ્રશ્ન પૂછી શકાય, કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથનું નામ શું? તો એનું નામ છે રાજતરંગિણી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કે તો પણ કયો સમજવાનો? રાજતરંગિણી. હવે લખવાનું છે ગીત ગોવિંદ કાવ્યના રચયિતા કોણ? તો જયદેવ. જયદેવે શાની રચના કરી? તો ગીત ગોવિંદ કાવ્યની. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આધુનિક ભાષાની અંદર લખવાનું કવિ ચંદબરદાઈ રચિત ગ્રંથનું નામ છે પૃથ્વીરાજ રાસો અને હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પ્રશ્ન પૂછી શકાય, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથનું નામ શું? તો પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથ કોને લખ્યો હતો? તો કવિ ચંદબરદાઈ રચિત. એમાં શેનું વર્ણન? તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ત્યાર પછી લખવાનું છે આર્યું શંકરાચાર્યનું ભાષ્ય. આ મુખ્ય છે. આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણે 1 નંબરના મુદ્દામાં લખવાનું છે. તો ફરીથી ધ્યાન આપજો. મધ્યયુગની અંદર શરૂઆતની ભાષા કઈ હતી? સંસ્કૃત. સંસ્કૃત ભાષામાં કાશ્મીરમાં કેટલા ગ્રંથો લખાયા? તો 2 મહાન ગ્રંથો લખાયા. પહેલા ગ્રંથનું નામ છે કથાસરિત સાગર. ગ્રંથ કોનો? તો સોમદેવનો. બીજો ગ્રંથ રાજતરંગિણી. આ ગ્રંથ કોનો? કલ્હણનો. એમાં પ્રશ્ન છે કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથનું નામ. કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથનું નામ શું? તો નામ રાજતરંગિણી. બીજો પ્રશ્ન છે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કે તો પણ કયો લખવાનો? રાજતરંગિણી. હજુ પ્રશ્ન છે ગીત ગોવિંદ કાવ્યના રચયિતાનું નામ જયદેવ. હવે લખવાનું આધુનિક ભાષા. એની અંદર વ્યક્તિનું નામ છે કવિ ચંદબરદાઈ રચિત. ગ્રંથનું નામ છે પૃથ્વીરાજ રાસો. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પ્રશ્ન પૂછાશે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથનું નામ? તો પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથમાં કોનું વર્ણન? તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને લાસ્ટમાં લખવાનું શંકરાચાર્ય વ્યક્તિનું ગ્રંથ કયો? ભાષ્ય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો.
બીજો આપણો પ્રશ્નનું નામ છે, બીજો ટોપિક પ્રશ્ન નથી પણ બીજા મુદ્દાનું નામ મધ્યયુગનું તામિલ સાહિત્ય. અહીંથી લખવાનું બીજા નંબરનો મુદ્દો, એનું નામ મધ્યયુગનું તામિલ સાહિત્ય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં લખવાનું છે આ સમયમાં, એનો મતલબ મધ્યયુગમાં દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય લખાયું. અને દ્રવિડની ભાષામાં જુઓ, ભાષાનું નામ છે કન્નડ. કન્નડની અંદર પહેલું કવિ પંપા, વ્યક્તિનું નામ કવિ પંપા, એના ગ્રંથનું નામ આદિપુરાણ, આની રચના કરી. આદિપુરાણ ગ્રંથમાં 16મા જૈન તીર્થકરનું આલેખન કરવામાં આવ્યું છે. હવે કવિ પોન્નાનો ગ્રંથ છે શાંતિપુરાણ, અને કવિ રન્નાના ગ્રંથનું નામ અજીતનાથ પુરાણ. આ બંને ગ્રંથો આપેલા છે. હવે અહીંયા ધ્યાન આપજો, પંપા, પોન્ના અને રન્ના, આ ત્રણેયને કન્નડ સાહિત્યની શું કહેવાય? ત્રિપુટી ગણાય. હવે લખવાનું, કવિ કંબલે તામિલ ભાષામાં રામાયણની રચના કરી. પ્રશ્ન પૂછાશે, તામિલ ભાષામાં રામાયણની રચના કોને કરી? તો કવિ કંબલે. આ ઉપરાંત તામિલ ભાષા સિવાય અન્ય ભાષાની અંદર સાહિત્ય રચાયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મુદ્દો એવો પૂછાશે, મધ્યયુગનું તામિલ સાહિત્ય વિશે પરિચય આપો. તો લખવાનું, મધ્યયુગમાં દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય લખાયું. એમાં પહેલી ભાષા છે કન્નડ ભાષા, એટલે કન્નડ સાહિત્ય. એની અંદર લખવાનું, કવિ પંપાએ કન્નડ ભાષામાં કયા ગ્રંથની રચના કરી? આદિપુરાણની રચના કરી. આદિપુરાણ ગ્રંથમાં શેનું વર્ણન છે? તો 16મા જૈન તીર્થકરનું એમાં આલેખન છે. હવે કવિ પોન્નાના ગ્રંથનું નામ શાંતિપુરાણ, અને કવિ રન્ના એના ગ્રંથનું નામ અજીતનાથ પુરાણ. એનો મતલબ પંપા, પોન્ના અને રન્ના, આ ત્રણેયને કન્નડ સાહિત્યની શું કહેવાય? ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. અને કવિ કંબલ, વ્યક્તિનું નામ કવિ કંબલ, એને કઈ ભાષામાં? તામિલ ભાષામાં શાની રચના કરી? રામાયણની રચના કરી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા મુદ્દાનું નામ ધ્યાન આપજો. એનું નામ છે આધુનિક ભાષા અને સાહિત્ય. ત્રીજા મુદ્દાનું નામ શું? આધુનિક ભાષા અને સાહિત્ય. તો અહીંયા લખવાનું છે કે ભારતીય ભાષાઓનો વિકાસ, સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. એનો મતલબ આધુનિક ભાષા અને સાહિત્ય એનો વિકાસ કોના સમયમાં થયો? તો દિલ્હીના સલ્તનત કાળમાં થયો. આધુનિક ભાષામાં કઈ ભાષા આવી? હિન્દી ભાષા. હિન્દી ભાષાના સ્વરૂપો કેટલા? 2. એકનું નામ વ્રજ અને બીજાનું નામ ખડી બોલી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હિન્દી અને ગુજરાતી આ બંને ભાષાને મળતી આવતી ભાષાનું નામ રાજસ્થાની ભાષા. અને રાજસ્થાની ભાષામાં કઈ કઈ વીરગાથાઓ લખાઈ? તો આલ્હા, ઉદ્દલ, બિસલદેવ, રાસો, આવી વીરગાથાઓ લખાઈ. અને એની અંદર લખવાનું, મુલ્લા દાઉદ વ્યક્તિ છે, એના ગ્રંથનું નામ ચંદ્રાયન, અને અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ટોપિકની અંદર આપણે ત્રીજા મુદ્દાનું નામ આધુનિક ભાષા અને સાહિત્ય. તો લખવાનું, આધુનિક ભાષાનો વિકાસ કોના સમયમાં થયો? તો લખવાનું, દિલ્હીના સલ્તનત કાળમાં થયો. આધુનિક ભાષામાં કઈ ભાષા આવી? તો હિન્દી ભાષા આવી. હિન્દી ભાષાના સ્વરૂપો કેટલા? તો 2. કયા 2? વ્રજ અને ખડી બોલી. હવે લખવાનું, હિન્દી અને ગુજરાતી આ બંને ભાષાને મળતી આવતી ભાષાનું નામ રાજસ્થાની ભાષા. રાજસ્થાની ભાષામાં કઈ કઈ વીરગાથાઓ લખાઈ? તો આલ્હા, ઉદ્દલ, બિસલદેવ અને રાસો, આવી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. એમાં વ્યક્તિનું નામ છે મુલ્લા દાઉદ. મુલ્લા દાઉદના ગ્રંથનું નામ શું? ચંદ્રાયન. કઈ ભાષાનો? અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય. તો
તો પ્રશ્ન પૂછી શકાય, ચંદ્રાયન ગ્રંથ કોનો? તો મુલ્લા દાઉદનો. મુલ્લા દાઉદના ગ્રંથનું નામ ચંદ્રાયન. કઈ ભાષામાં લખાયો? અવધી ભાષામાં લખાયો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ચોથા મુદ્દાનું નામ ધ્યાન આપજો. એની અંદર બે ટૂંકનોંધો એક સાથે ચાલશે. મુદ્દાનું નામ છે ફારસી ભાષા અને સાહિત્ય. ટૂંકનોંધનું નામ છે ફારસી ભાષા અને સાહિત્ય, અથવા બીજું નામ છે ટૂંકનોંધનું નામ અમીર ખુસરો. બરાબર, જ્યાંથી અમીર ખુસરોની ટૂંકનોંધ શરૂ થશે ત્યાંથી આપણે નંબર આપીશું. પણ જ્યાં આખી ટૂંકનોંધ કઈ ભાષાનો ટૉપિક છે? તો ફારસી ભાષા અને સાહિત્ય. એની અંદર કોની ટૂંકનોંધ આવી જશે? અમીર ખુસરોની ટૂંકનોંધ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. પ્રશ્ન પૂછાશે, દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો ફારસી ભાષા. ચલો, ફારસી ભાષાનું ભારતના ઇતિહાસમાં વ્યવસ્થિત લખાણ કરવાવાળો પહેલો વ્યક્તિનું નામ જિયાઉદ્દીન બર્ની. જિયાઉદ્દીન બર્નીએ કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોઝ શાહીની રચના કરી. પ્રશ્ન પૂછાશે, તારીખે ફિરોઝ શાહી ગ્રંથની રચના કોને કરી? તો જિયાઉદ્દીન બર્નીએ. એમાં કઈ બે બાબત? તો ખલજી અને તુગલક એના રાજ્ય વંશનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. બીજું છે રાજકીય સિદ્ધાંત ઉપર આધારિત ગ્રંથનું નામ કયું? તો ફતવા એ જહાંદારી આ નામનો ગ્રંથ. રાજકીય સિદ્ધાંત ઉપર આધારિત ગ્રંથનું નામ ફતવા એ જહાંદારી નામનો ગ્રંથ. હવે વિદ્યાર્થી મિત્રો અમીર ખુસરોની ટૂંકનોંધ સ્ટાર્ટ થશે. પણ આ ઉપરનો ટોપિક અમીર ખુસરોની ટૂંકનોંધ બધું શેમાં આવશે? ફારસી ભાષા અને સાહિત્ય. ચલો અમીર ખુસરોનું કહે તો અહીંથી લખવાનું, અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય. તો ફારસી ભાષાની અંદર સૌથી મહાન સાહિત્યકાર તરીકે કોનું નામ જાણીતું? અમીર ખુસરો. અમીર ખુસરો કોણ હતા? તો એક કવિ હતા, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. અમીર ખુસરો કોણ હતા? તો કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર હતા. હવે ત્રીજા મુદ્દામાં લખવાનું, અમીર ખુસરોના ગુરુનું નામ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. હઝરત નિઝામુદ્દીન ઓલિયા એના ગુરુ હતા. ચાલો, અમીર ખુસરોના ગુરુનું નામ આપણે આપી દીધું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. હવે અમીર ખુસરોના પુસ્તકોના નામ છે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. અમીર ખુસરોના પુસ્તકો કયા? તો આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આગળ લખવાનું, અમીર ખુસરો એ ભારતીય હોવાનો એમને ગર્વ હતો. એટલા માટે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. પ્રશ્ન પૂછાય, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતો? અમીર ખુસરો. અમીર ખુસરોએ પોતાના પુસ્તકની અંદર ભારતનું વાતાવરણ, સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન આના પુષ્કળ વખાણ કર્યા. અમીર ખુસરોએ ભારતનું અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં ભારતની કઈ કઈ બાબતના વખાણ કર્યા? તો વાતાવરણ, સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન આના પુષ્કળ વખાણ કર્યા. અહીંયા ધ્યાન આપો, દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને અમીર ખુસરો કયા નામે ઓળખતો? હિન્દવી કહેતો. અને હિન્દીને પોતાની માતૃભાષા ગણાવે. એટલે છેલ્લે લખવાનું, હિન્દી અને ફારસી આ બે ભાષાને ભેગી કરી ત્રિભાષી, એનો મતલબ બે ભાષામાં ચોપાઈઓ અને દુહાઓ આની રચના કરી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફારસી ભાષા અને સાહિત્ય પૂરું થયું. જ્યાં નંબર અપાયા ત્યાં અમીર ખુસરોની ટૂંકનોંધ હતી એ પણ પૂર્ણ કરી. ફરી એક વખત ધ્યાન આપજો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચોથા મુદ્દાનું નામ ફારસી ભાષા અને સાહિત્ય. આ ટોપિકની અંદર કોની ટૂંકનોંધ આવી જશે? અમીર ખુસરો.
તો આપણે લખવાનું દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો ફારસી ભાષા હતી. ચલો, ફારસી ભાષાનું ભારતના ઇતિહાસમાં વ્યવસ્થિત લખાણ કોને કરી આપ્યું? તો જિયાઉદ્દીન બર્નીએ. કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં શેનું વર્ણન? તો ખલજી, તુગલક, એના રાજ્ય વંશનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો જિયાઉદ્દીન બર્નીનો ગ્રંથ કયો? તારીખે ફિરોઝશાહી. આ ગ્રંથમાં શેનું વર્ણન? તો ખલજી, તુગલક, એના વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. બીજું, રાજકીય સિદ્ધાંતો પર આધારિત ગ્રંથનું નામ શું? તો ફતવા એ જહાંદારી. પ્રશ્ન પૂછાય, ફતવા એ જહાંદારી નામનો ગ્રંથ શેના ઉપર આધારિત છે? તો રાજકીય સિદ્ધાંત ઉપર આધારિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમીર ખુસરોની ટૂંકનોંધમાં ધ્યાન આપજો. તો લખવાનું મધ્યયુગની અંદર ફારસી ભાષાની અંદર સૌથી મહાન સાહિત્યકાર તરીકે કોનું નામ જાણીતું? અમીર ખુસરો. તો આપણે લખવાનું અમીર ખુસરો મહાન સાહિત્યકાર હતા, સાથે સાથે કવિ હતા, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર પણ હતા. અમીર ખુસરોના ગુરુનું નામ હતું હજરત નિઝામુદ્દીન ઓલિયા. આ એના ગુરુ હતા. ચલો, અમીર ખુસરોના પુસ્તકોના નામ છે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો એમાં સમાવેશ થાય. અમીર ખુસરોના પુસ્તકોના નામ કયા? તો આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનનો એમાં સમાવેશ થાય. અમીર ખુસરોના ભારતીય હોવાનો શું હતો? ગર્વ હતો. એટલા માટે લખવાનું ભારતને એમને પૃથ્વી પરનું શું ગણાવ્યું? સ્વર્ગ ગણાવ્યું. તો પૃથ્વી પરનું સ્વર્ગ ભારતને કોને ગણાવ્યું? અમીર ખુસરોએ. અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન આના પુષ્કળ વખાણ કર્યા. અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં કઈ કઈ બાબત? તો ભારતનું વાતાવરણ, સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન એના વખાણ કર્યા. ચલો, દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને શું કહેતા? હિન્દવી કહેતા. અને અમીર ખુસરોની માતૃભાષા પણ હિન્દી જ ગણાય. એટલા માટે લખવાનું હિન્દી અને ફારસી આ બે ભાષાને ભેગી કરી દ્વિભાષા, એનો મતલબ બે ભાષામાં ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી. હવે વિદ્યાર્થી મિત્રો, પાંચમા મુદ્દાનું નામ ધ્યાન આપજો. પ્રાદેશિક ભાષા અને સાહિત્ય. પાંચમા મુદ્દાનું નામ શું? પ્રાદેશિક ભાષા અને સાહિત્ય. તો લખવાનું પ્રાદેશિક ભાષા અને સાહિત્ય, એનો વિકાસમાં પ્રાદેશિક શાસકોએ વેગ એટલે ફાળો આપ્યો. એની અંદર લખવાનું કબીર જેવા અનેક સંત કવિઓનો એમાં સમાવેશ થાય. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. હિન્દી ભાષાની મુખ્ય બે બોલીના નામ કયા? ભોજપુરી અને અવધી. કબીરની રચનાઓ સંદુકડી લોકબોલીમાં છે. સંદુકડી લોકબોલીમાં રચના કોને કરી? કબીરે. દોહરા લોક સાહિત્યનું અંગ બન્યા. હવે ધ્યાન આપજો, મલ્લિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પ્રભનાવત નામનું મહાકાવ્ય લખ્યું. આ વિકલ્પમાં, જોડકામાં, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. પ્રભનાવત નામનું મહાકાવ્ય કોને લખ્યું? તો મલ્લિક મોહમ્મદ જાયસીએ. કઈ ભાષામાં? અવધી ભાષામાં. બીજું, તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ, એનું નામ છે રામચરિતમાનસ. એ પણ અવધી ભાષામાં લખાયો. પ્રશ્ન પૂછાશે, રામચરિતમાનસ ગ્રંથ કોનો? તો તુલસીદાસનો. તુલસીદાસના ગ્રંથનું નામ રામચરિતમાનસ. કઈ ભાષામાં લખાયો? અવધી ભાષામાં. હવે ધ્યાન આપજો, અહીંયા લખવાનું કૃતિવાસે બંગાળીમાં રામાયણ લખ્યું. બંગાળીમાં રામાયણ કોને લખ્યું? કૃતિવાસે. અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. સેંકડો ગીતો કોને લખ્યા? તો પ્રસિદ્ધ કવિ ચંડીદાસે.
હવે વિદ્યાર્થી મિત્રો લખવાનું નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. તો ગુજરાતીમાં ભક્તિ ગીતો કોને લખ્યા? નરસિંહ મહેતાએ. મરાઠીમાં ભક્તિ ગીતો કોને લખ્યા? નામદેવ તથા એકનાથે. અને હવે લખવાનું જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત, રાજતરંગિણી આવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. તો કાશ્મીરના 2 ગ્રંથ હતા મહાભારત, રાજતરંગિણી. સંસ્કૃતની જગ્યાએ હવે કઈ ભાષામાં? ફારસી ભાષામાં અનુવાદ થયો. અને હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વિજયનગરનો મહાન સમ્રાટ થઈ ગયો એનું નામ છે કૃષ્ણદેવરાય. કઈ 2 ભાષા? તેલુગુ અને સંસ્કૃત. આના લેખક હતા. અને કૃષ્ણદેવરાયના ગ્રંથનું નામ છે આ મુક્ત માલ્યદા. ગ્રંથની રચના કરી. પ્રશ્ન પૂછાય, આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કોને કરી? તો કૃષ્ણદેવરાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાન આપજો. ટોપિકનું નામ છે પ્રાદેશિક ભાષા અને સાહિત્ય. ત્યાંથી લખવાનું પ્રાદેશિક ભાષા અને સાહિત્ય. એના વિકાસમાં પ્રાદેશિક શાસકોનો મતલબ રાજાઓએ ફાળો આપ્યો. એની અંદર કબીર જેવા અનેક સંત કવિઓનો એમાં સમાવેશ થાય. અહીંયા ધ્યાન આપજો, હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ કેટલી હતી? 2. કઈ 2 હતી? ભોજપુરી અને અવધી. સંદુકડી બોલીમાં કોનું નામ જાણીતું? તો કબીર. કબીરની રચના. કબીરના દોહરા પણ જાણીતા. અને હવે લખવાનું છે પ્રભનાવત. પ્રભનાવત નામનું મહાકાવ્ય કોને લખ્યું? તો મલ્લિક મોહમ્મદ જાયસીએ. કઈ ભાષામાં લખ્યું? અવધી ભાષામાં. તુલસીદાસના પ્રસિદ્ધ ગ્રંથનું નામ રામચરિત માનસ. કઈ ભાષામાં? અવધી ભાષામાં. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બંગાળીમાં રામાયણ. બંગાળીમાં રામાયણ લખવાવાળા વ્યક્તિનું નામ કૃતિવાસ. અને સેંકડો ગીતો કોને લખ્યા? તો પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો બનાવ્યા. ગુજરાતીમાં ભક્તિ ગીતો કોના? તો નરસિંહ મહેતાએ. અને મરાઠીમાં ભક્તિ ગીતો કોને બનાવ્યા? તો નામદેવ અને એકનાથે. કાશ્મીરમાં 2 ગ્રંથ હતા મહાભારત, રાજતરંગિણી. એ ગ્રંથ સંસ્કૃત ભાષામાં હતા પણ અહીંયા ફારસી ભાષામાં અનુવાદ થયો. અને વિજયનગરનો રાજા થઈ ગયો કૃષ્ણદેવરાય. એના ગ્રંથનું નામ આ મુક્ત માલ્યદા. આ ગ્રંથની રચના કરી. અને કઈ ભાષાના લેખક હતા? તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. આ વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં ફૂદડી મારેલી છે એ બધા ટોપિક વિકલ્પમાં, ટૂંકા પ્રશ્નમાં, જોડકામાં આવશે ને આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા છઠ્ઠા મુદ્દાનું નામ ધ્યાન આપજો. છઠ્ઠા મુદ્દાનું નામ છે મધ્યકાલીન સાહિત્ય. આ મોસ્ટ આઈએમપી મુદ્દો. આ એકલો પ્રશ્ન 3 ગુણમાં કાં તો 2 ગુણના પ્રશ્નમાં પૂછાશે. ટોપિકનું નામ મુગલ કાલીન સાહિત્ય. મુગલ કાલીનનો મતલબ મુસલમાનોનું સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પ્રથમ મુગલ સમ્રાટ થઈ ગયો બાબર. એની ભાષા તુર્કી અને એનું પુસ્તક તું ઝુકે બાબરી આ નામની આત્મકથા લખી. ફારસીમાં એનું નામ આપ્યું બાબરનામા. તો જુઓ, પહેલો મુગલ સમ્રાટ કોણ થઈ ગયો? બાબર. એની ભાષા તુર્કી. એને કયું પુસ્તક લખ્યું? તું ઝુકે બાબરી નામની આત્મકથા લખી. ફારસી ભાષામાં પુસ્તકનું નામ બદલ્યું બાબરનામા. બાબર પછી કોણ આવ્યું? તો હુમાયુની બહેન. હુમાયુની બહેનનું નામ છે ગુલબદન બેગમ અને એના પુસ્તકનું નામ છે હુમાયુનામા. બાબર પછી કોણ આવ્યું? હુમાયુની બહેન આવી. એનું નામ છે ગુલબદન બેગમ. એનું પુસ્તકનું નામ છે હુમાયુનામા. હવે લખવાનું જહાંગીર. જહાંગીરનું પુસ્તક છે તું ઝુકે જહાંગીરી. જહાંગીરના પુસ્તકનું નામ છે તું ઝુકે જહાંગીરી આ નામની આત્મકથા લખી. એના પછી ઔરંગઝેબ આવ્યા. એક પ્રસિદ્ધ લેખક હતા. અને છેલ્લો મુગલ સમ્રાટ એનું નામ છે બહાદુર શાહ જફર.
કોણ હતા? ઉર્દુ કવિ હતા. હવે લખવાનું તુલસીદાસ અને સૂરદાસ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. પ્રશ્ન પૂછાય, હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો કોણ થઈ ગયા? તુલસીદાસ અને સૂરદાસ. એમાં લખવાનું કવિ કેશવદાસે, વ્યક્તિનું નામ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય ઉપર સાહિત્ય રચ્યું. પ્રશ્ન પૂછાશે, પ્રેમ અને વીર એના વિષય ઉપર સાહિત્ય કોને લખ્યું? તો કવિ કેશવદાસે. હવે કોના દોહરા દેશમાં જાણીતા? તો રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં પ્રસિદ્ધ છે, જાણીતા છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અબુલ ફજલ વ્યક્તિ છે, અબુલ ફજલ. એને કયો ગ્રંથ લખ્યો? આઈને અકબરી, અને બીજા ગ્રંથનું નામ છે અકબરનામા. આઈને અકબરી ગ્રંથની અંદર શેનું વર્ણન? તો ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ આવા પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અબુલ ફજલનો ભાઈ એનું નામ છે ફૈજી, ફારસી ભાષાનો મહાન કવિ હતો. અબુલ ફજલનો ભાઈનું નામ શું? ફૈજી. કઈ ભાષાનો? ફારસી ભાષાનો મહાન કવિ હતો. પછી લખવાનું અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા ગ્રંથોનો અનુવાદ કરવા અલગ ખાતાની સ્થાપના કરી હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જેમ જેમ હું પૂછતો જાઉં એ પ્રમાણે ધ્યાન આપતા જજો. ટૂંકનોટ ખબર પડી જશે. ટૂંકનોટનું નામ છે મુગલ કાલીન સાહિત્ય. આ પ્રશ્ન આઈએમપી છે, 3 ગુણના પ્રશ્નમાં પૂછાશે. તો પહેલો મુગલ સમ્રાટ, પ્રથમ મુગલ સમ્રાટનું નામ બાબર, એની ભાષા તુર્કી, એનું પુસ્તક તું ઝુકે બાબરી આ નામની આત્મકથા લખી, અને બાબરે ફારસી ભાષામાં એનું નામ આપ્યું બાબરનામા. હવે હુમાયુની બહેન, હુમાયુની બહેનનું નામ છે ગુલબદન બેગમ, એના પુસ્તકનું નામ હુમાયુનામા. હુમાયુની બહેનનું નામ શું? તો ગુલબદન બેગમ. એને કયું પુસ્તક લખ્યું? હુમાયુનામા. જહાંગીર, જહાંગીરના એનું પુસ્તક તું ઝુકે જહાંગીરી આ નામની આત્મકથા લખી. ઔરંગઝેબ કોણ હતો? તો પ્રસિદ્ધ લેખક હતો. અને છેલ્લો મુગલ સમ્રાટનું નામ શું હતું? બહાદુર શાહ જફર, એક ઉર્દુ કવિ હતો. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો. હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો કયા થઈ ગયા? તો તુલસીદાસ અને સૂરદાસ આ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. પ્રેમ અને વીર એના વિષય ઉપર સાહિત્ય કોને લખ્યું? તો કવિ કેશવદાસે. કોના દોહરા વિશ્વના ઘણા ભાગોમાં પ્રસિદ્ધ? તો રહીમના દોહરા વિશ્વ દેશની અંદર ઘણા ભાગોમાં પ્રસિદ્ધ છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અબુલ ફજલ નામનો વ્યક્તિ છે, અબુલ ફજલ. એને કયા 2 ગ્રંથ લખ્યા? તો પહેલો ગ્રંથ છે આઈને અકબરી, બીજા ગ્રંથનું નામ અકબરનામા. આઈને અકબરી ગ્રંથની અંદર શેનું વર્ણન? તો ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના વિવિધ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અબુલ ફજલનો ભાઈ એનું નામ છે ફૈજી. કઈ ભાષાનો? તો ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અને લાસ્ટમાં લખવાનું અકબરે કયા કયા ગ્રંથોને? તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા ગ્રંથોને સમજવા માટે અલગ ખાતાની સ્થાપના કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા 7મા મુદ્દામાં ધ્યાન આપવાનું છે. એનું નામ છે ઉર્દુ ભાષા અને સાહિત્ય. 7મા મુદ્દાનું નામ શું? ઉર્દુ ભાષા અને સાહિત્ય. તો લખવાનું છે મધ્યયુગની અંદર સૌથી મહત્ત્વની ભાષા કઈ હતી? ઉર્દુ ભાષા હતી. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે, ધ્યાન આપજો. ઉર્દુ ભાષાની અંદર સાહિત્યકારોના નામ બોલું છું. વલી, મિરદર્દ, મીર તકી મીર, નજીર, અકબરાબાદી
અસદુલ્લા ખાન, ગાલિબ, આ બધા ઉર્દુ ભાષાના મહાન કવિઓ સાહિત્યકારો થઈ ગયા. ચલો, 18મી સદીમાં ઉર્દુ ગદ્ય એટલે પાઠ, એનો વિકાસ થયો. એની અંદર લખવાનું મોહમ્મદ હુસૈન નામનો વ્યક્તિ છે, મોહમ્મદ હુસૈન, એના ગ્રંથનું નામ છે દરબારે અકબરી. ચલો, હવે આપણે ઉર્દુ ભાષાની અંદર આટલું લખવું. ચલો વિદ્યાર્થી મિત્રો, 7મા મુદ્દાનું નામ ઉર્દુ ભાષા અને સાહિત્ય. તો લખવાનું મધ્યયુગની અંદર મહત્ત્વની ભાષા કઈ હતી? ઉર્દુ ભાષા હતી. અને ઉર્દુ ભાષાના સાહિત્યકારો કે કવિઓ કે તો એના નામ છે વલી, મિરદર્દ, મીર તકી મીર, નજીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, આવા ઉર્દુ ભાષાના સાહિત્યકારો થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય એટલે પાઠનો વિકાસ થયો. તો ઉર્દુ ગદ્યનો વિકાસ કયા સમયમાં થયો? 18મી સદીમાં. એમાં દરબારે અકબરી ગ્રંથ કોનો? તો મોહમ્મદ હુસૈન આઝાદ. મોહમ્મદ હુસૈન આઝાદના ગ્રંથનું નામ છે દરબારે અકબરી. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મોટો પ્રશ્નની સમજણ આપી. એનું નામ હતું મધ્યકાલીન સાહિત્ય અને એના 7 મુદ્દા હતા, 7 ટૂંકનોંધો હતી. તો આ દરેક ટૂંકનોંધ, આ મોટો પ્રશ્ન દરેકે ચોપડાની અંદર ખાસ નોંધ કરવો. 5 ગુણના પ્રશ્નમાં પૂછાવાની શક્યતા રહેશે. આજે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર નોંધ કરશે. ઓકે, થેન્ક યુ.